નંબર 3 આગળ મતલબ સેક્શન સી માટે છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. That is pair of linear equations with two variables. એમાં બે ક્વેશ્ચન્સ તમને પૂછાશે 38 અને 39 નંબરમાં તમને જોવા મળી શકે છે. ઉદાહરણ That is example number 3, 4, 6, 8 અને 9 સ્વાધ્યાય 3.1. that is 3.1. You need to do only one question which is very important. They don't have to miss that. That is question number 5. ઓકે સ્વાધ્યાય 3.2 That is exercise 3.2. In that એમાં એકમાં પેટા પ્રકાર છે 3, 4, 5 અને બીજું આખું કરવાનું. ત્રીજાની અંદર પેટા પ્રકાર છે 1 અને 2 એ કરવાના. I'll explain this. Exercise 3.2, question number 1. In that question number 1, you need to do sub question 3, 4 and 5 very perfectly. And question number 2, you have to do it entirely. Question number 3, in that sub question 1 and 2, you have to do it again, which is also very important. So આ હતા exercise 3.2 ના important questions. સ્વાધ્યાય 3.3 That is exercise 3.3. એની અંદર બી સેમ જ છે એકનું બીજું ને ત્રીજું અને બીજું બીજાનું 2 ને 4 બરાબર મતલબ કે એમાં બે સબ પેટા મતલબ so in exercise 3.3 question number 1, in that you need to do question number 2 and 3 perfectly, and then question number 2, in that second and fourth are also very important. ચલો નેક્સ્ટ જોઈએ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. That is arithmetic progression. એમાંથી એક પ્રશ્ન તમને પૂછાશે. આ બી એક ચેપ્ટર ઈઝી છે મતલબ કે તમે સારી રીતે એમાં માર્ક્સ કવર કરી શકો. ઉદાહરણ That is examples 4, 6, 11, 12 and 13 બરાબર આટલા નંબર કરી લેજો. સ્વાધ્યાય 5.2 that is exercise 5.2. એમાં પ્રશ્ન નંબર છે 4, 5, 6, 11 અને 13 અને સ્વાધ્યાય 5.3 that is exercise 5.3. એમાં પ્રશ્ન નંબર 1 માં 1, 3 બીજામાં ત્રીજું ત્રીજામાં 1, 3 અને 7 અને 12મું અને 13મું. I know, yes, I know now it is understood. Then also let me explain once more for you. That is in exercise 5.3, if you are going for question number 1, then you need to do that is question number 1 and 3 sub questions. Question number 2 sub question number 3. Question number 3, main question number 3, in that sub questions which you have to give more importance to, that is 1, 3 and 7. And when you are coming to question number 12 and question number 13 are also very important. ચલો નેક્સ્ટ देखते हैं ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. That is coordinate geometry. એમાંથી બી બે પ્રશ્ન પૂછાશે 41 અને 42 નંબરમાં તમને જોવા મળી શકે છે. આની અંદર બી અમુક ક્વેશ્ચન્સ આજે જોશો ને લાઈક સિંગલ પેટર્ન ને ફોલો કરેલી છે બરાબર તો એ જ પૂછાશે એ જ કરવાના અને એ જ આવશે બરાબર છે. તો ઉદાહરણ નંબર આપણે જોઈએ. That is examples number 1, 4, 7 અને 8 સ્વાધ્યાય 7.1 that is exercise 7.2. એમાં પ્રશ્ન નંબર 3, 4, 6, 7 અને 9 અગત્યના છે ખાસ તૈયાર કરી લેવાના. સ્વાધ્યાય 7.2 that is exercise 7.2. એમાં 2, 4, 5, 8 અને 9 આટલા અગત્યના છે. આગળ જોઈએ ચેપ્ટર નંબર 10 વર્તુળ. that is circles. એમાં બે પ્રશ્ન આમાંથી બી પૂછાશે 43 અને 44 અને આમાં બી એક થિયરમ હશે અને ટોટલ બે થિયરમ હું તમને આપું છું એમાંથી એક પૂછાશે. કેટલું સારું તૈયાર જ કરી દેવાનું સીધું મતલબ આગળના આની અંદર આપણે 3 થિયરમ આપ્યા અને આની અંદર 2 થિયરમ ટોટલ 5 થયા 5 માંથી 2 પૂછાય મતલબ તમારા સીધા 7 માર્ક્સ સિક્યોર થઈ ગયા 5 થિયરમ કરવાથી બરાબર છે. તો ખાસ કરી લેજો પ્રમેયભાઈ. હવે આપણે જોઈએ ઉદાહરણ. that is examples. એમાં નંબર 1 અને 3 સ્વાધ્યાય 10.2 that is exercise 10.2. એમાં પ્રશ્ન નંબર 4, 7, 8 અને 11 અગત્યના છે તો ખાસ તમે એને તૈયાર માર્ચ 2025 ની બોર્ડની પરીક્ષા માટે કરી લેજો. Yes, and over here one more time I'll tell that pramay over here means that theorem. So theorem 10.1 and 10.2 you don't have to miss. ચલો નેક્સ્ટ ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર ફરીથી આવ્યું. that is statistics. એમાંથી એક પ્રશ્ન પૂછાશે 45 નંબર અને આની અંદર પણ જો જે લોકો ગુજરાતી મીડિયમમાં છે એ લોકોને ખબર જ હશે કે જે પાછળના મતલબ કે સેક્શન ડી ની અંદર જે હતા ને ક્વેશ્ચન્સ એની અંદર તમને પેલું કહેવાય ને કે મધ્યક અને મધ્યસ્થ એના આ બેઝિસ પર તમને એક્ઝામ્પલ પૂછાય અને અહીંયા તમને બહુલકના બેઝિસ પર એક્ઝામ્પલ પૂછાય. That means that the mode and mean kind of questions can be asked in section D, whereas median type questions can be asked in section C. ઓકે ડન. ચલો આમાં ઉદાહરણ નંબર આપણે જોઈએ. Yes, example numbers. એમાં પાંચમું એક જ કરવાનું છે. સ્વાધ્યાય 13.2 માં that is exercise 13.2. 1, 2, 3, 4 અને મતલબ જો તો ટોટલ 5 ને 6 જ ક્વેશ્ચન્સ છે. હા 6 ક્વેશ્ચન એમાંથી એક આવવાના ચાન્સીસ છે. ઓકે ચલો નેક્સ્ટ ચેપ્ટર નંબર 14 ફરીથી આવી સંભાવના. that is probability. એમાંથી એક પ્રશ્ન પૂછાશે 46 નંબરમાં આવી શકે છે. એમાં ઉદાહરણ examples 7, 11 અને 13 સ્વાધ્યાય 14.1 that is exercise 14.1. 8, 14, 18 અને 24 આ ખાસ તમારે તૈયાર
કરી લેવાના. આની સાથે જ આપણું જે સેક્શન સી જે છે એ કમ્પ્લીટ થઈ ગયું. હવે આવ્યું સેક્શન બી, મતલબ 2 માર્ક્સના જે એક્ઝામ્પલ્સ તમને પૂછાય છે, ક્યાંથી તૈયાર કરવાના, કેવી રીતે તૈયાર કરવાના, અમે તમને ગાઈડ કરી દઈએ છીએ. તો બોર્ડના પ્રશ્નપત્રની અંદર 38 થી 46 નંબરની અંદર તમને સેક્શન બી જોવા મળશે. આ જ એક એવો સેક્શન છે કે જેમાં તમારા માર્ક્સ કપાશે. બરાબર છે. તો કયા કયા ચેપ્ટર્સ માંથી આવશે? 2, 4, 5, 7, 8, 9, 12 અને 13 જે અગત્યના છે અને જેમાં પણ સ્ટાર માર્ક્સ છે. એમાંથી 2 ક્વેશ્ચન આવવાના છે. તો 13 માંથી 9 પ્રશ્ન તમારે લખવાના છે, મતલબ કે 4 ને તમે એલિમિનેટ કરી શકો છો. ક્યાંથી તૈયાર કરવાના? તો દેવસદ પેપર સેટના પ્રશ્નો તૈયાર કરી લેવાના. પ્રશ્નપત્ર 1 થી 5 બરાબર બેઝિક મેથ્સ ના આપેલા છે એ. That is prepare questions of Dev Satya paper set question paper 1 to 5 and you would be ready with the 2 marker questions. Practice તો થઈ જાય આનાથી. અને જો તમારી પાસે ના હોય પેપર સેટ તો ઓલરેડી Amazon પર અવેલેબલ છે. બરાબર, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ છે. અત્યારે સેલ પણ ચાલે છે, રિપબ્લિક ડે સેલ ચાલે છે અને એની અંદર લિમિટેડ ટાઈમ ડીલ્સ આપેલી છે, ડિસ્કાઉન્ટ્સ વગેરે મળે છે. તો જેને ઈચ્છા હોય એ લઈ શકે છે. બરાબર, તમારી એક્ઝામમાં તમને ઉપયોગી થશે ડેફિનેટલી. કોઈ કે અમે તો ઇંગ્લિશ મીડિયમમાં છે તો ઇંગ્લિશ મીડિયમમાં બી અવેલેબલ છે. બરાબર, and see the price, it is less than the pizza that you order, right? હા, તો ફટાફટ તમે ઓર્ડર કરીને પોતાના ઘરે મંગાવી. ઇટ ઇઝ નોટ, આપણે ફોર્સ નહીં કરતા. હા, ફોર્સ નથી, કમ્પલસરી નથી, જોઈએ તો પ્રેક્ટિસ તો સારી થાય એ તો છે. ચલો, અને લાસ્ટમાં આપણે જોઈએ કે ભાઈ સેક્શન એ ની તૈયારી ક્યાંથી કરવાની, MCQs વગેરે, ઓબ્જેક્ટિવ વગેરે ક્યાંથી તૈયાર કરવાના. વાવાઝોડું તો આવવાનું જ છે એટલે તમારા 24 માર્ક્સ તો જવાના જ નથી, એનું કોઈ ટેન્શન નથી. પણ છતાં બી આપણે એને અલગ અલગ રીતે એક્સપ્લેન કરી દઈએ કે 24 ટોટલ માર્ક્સ હશે, 24 માર્ક્સ. એમાં પ્રશ્ન 1 થી 6, that is question number 1 to 6, એમાં MCQ ટાઈપના ક્વેશ્ચન્સ હશે. બરાબર, એમાં કયા કયા ચેપ્ટર્સ માંથી આવી શકે? તો 3, 4, 5, 7, 8 અને 13 અગત્યના છે. 7 થી 12 પ્રશ્ન નંબર, that is question number 7 to 12 would be એમાં ખાલી જગ્યાઓ હશે. fill in the blanks. એમાં પ્રકરણ નંબર 1, 2, 14, 8, 10 અને 13 અગત્યના છે. 13 થી 6 પ્રશ્ન નંબર, question number 13 to 16 એમાં ખરા ખોટા હશે. true or false. માં 1, 2, 3, 14 અગત્યના છે. 17 થી 20 પ્રશ્ન નંબર, so 17 to 20 એક વાક્યના ક્વેશ્ચન્સ હશે. હા, the answer in one word, right? નાની મોટી કેલ્ક્યુલેશન ટાઈપ, દાખલો નહીં, દાખલી પૂછાય. હા, યા તો તમને કોઈ ફોર્મ્યુલા પૂછાઈ જાય, તમે એક નાનું એવું ક્વેશ્ચન વન વર્ડ જેવું હોય. તેમાં ચેપ્ટર 5, 10, 14 અને 13 અગત્યના છે, એની અંદરથી કરી દેવાના તૈયાર. 21 થી 24 જેની અંદર જોડકા પૂછાશે. 21 to 24 એમાં જોડકા પૂછાશે. મેચ ધ ફોલોઈંગ. એમાં 11 અને 12 નંબરના પ્રકરણના આવી શકે છે. મતલબ કે એમાં બી મોસ્ટ પ્રોબેબલ તમને ઇક્વેશન્સ પૂછાય. બરાબર છે, જે ડોફિન અંદર જે બધું અલગ અલગ આપેલું છે, તમારું પૃષ્ઠફળનું સૂત્ર લખો, પાછો પછી ઘનફળનું સૂત્ર લખો, કાં તો પછી આવા બધા જે અલગ અલગ આકારોના જે તમને આપેલા છે, ઘનફળ અને ક્ષેત્રફળ શોધવાના, વક્ર સપાટીનું ક્ષેત્રફળ આતે, તો એ તમને પૂછાઈ શકે છે. બધા તૈયાર કરી લેવાના. Formulas of different type of find the area of a circle etc can be asked in this, so you don't have to miss. It would be easy for you, confused नहीं होना, you can grab this